આજે આપણે બનાવશું ખારી સિંગ। બજાર કરતાં પણ સરસ એવી ખારી સિંગ કેવી રીતના બને છે તે આપણે આજે જોઈશું। આપણે બજારમાંથી તો ખારી સિંગ લેતા જ હોઈએ છીએ, પણ આજે હું ઘરે બનાવવાની છું, એના માટે મેં સિંગદાણા લીધા છે। હવે આપણે એને તપેલીમાં લઈ લઈશું। તો હવે આપણે એને ધોઈ નાખીએ। અને આ જે ખારી સિંગ છે ફ્રેન્ડ્સ, બહુ જ સરસ બને છે। આપણે આને ધોઈ નાખશું એક પાણીએથી। આપણે હવે આને ગેસ પર રાખીશું। આ બહુ જ સરસ લાગે છે અને બારે જેવી મળે છે એના કરતાં પણ સરસ થશે સિંગ। તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે। હવે આપણે આની અંદર મીઠું નાખી દઈશું। બે ચમચી જેટલું મીઠું નાખી દઈશું અને આને ખાલી 5 થી 7 મિનિટ માટે થઈને જ આપણે આને ઉકાળવાની છે। તો સિંગ આપણી સરસ થઈ ગઈ છે, બફાઈ ગઈ છે। હવે આપણે એને ટ્રાન્સફર કરીશું। હવે આપણે અહીંયા એક મોટું કડાઈ લીધેલું છે, જાડા તળિયાવાળું। એની અંદર આ જે છે એ મેં મીઠું નાખેલું છે। મારું યુઝ કરેલું મીઠું છે એટલે એનો આવો કલર થઈ ગયો છે, બાકી આ મીઠું જ છે જે આપણે એને ગરમ થવા દેવાનું છે। હવે આપણું જે આ કડાઈ છે એ ગરમ થઈ ગયું છે। આપણે એમાં સિંગ નાખી દઈશું અને આને કન્ટિન્યુઅસ ચલાવવાની છે જ્યાં સુધી આ શેકાઈ ના જાય ત્યાં સુધી। અત્યારે જે આ સિંગની ઉપર બધું ખારું બધું મીઠું જે ચડી ગયું છે એ બધું જ મીઠું ઉતરી જશે એની જાતે જ। પછી આપણે એને 5 થી 7 મિનિટ સુધી આવી જ રીતના કન્ટિન્યુઅસ એને ફેરવવાનું છે। બહુ જ સરસ સિંગ થાય છે ફ્રેન્ડ્સ। તમે એક વખત આ ઘરે બનાવશો તો તમે બહારની પણ લાવવાનું ભૂલી જશો, એટલી સરસ સિંગ બને છે। અને આ સિંગ હું કેવી રીતે બનાવી એ હું મારી મમ્મી પાસેથી શીખી છું। મારી મમ્મી બહુ જ સરસ ખારી સિંગ બનાવે છે, તો મને થયું કે હું તમારી સાથે પણ આ વિડીયોને શેર કરું। હવે આપણે આને કન્ટિન્યુઅસ ચલાવવાનું છે ફ્રેન્ડ્સ। એની જાતે જ બધી જે મીઠું છે એ બધું જ એની જાતે જ બધું નીકળી જશે દાણા ઉપરથી। જો ખાલી 3 થી 4 મિનિટ માટે થઈને જ મેં આને ખાલી આવી રીતના હલાવી છે। ત્યાં તમે જોઈ શકો છો કે બધી જ જે આ સિંગ હતી એમાંથી મીઠું બધું ખરી ગયું છે નીચે। હવે આપણે આને બીજી 5-7 મિનિટ માટે થઈને આવી જ રીતના શેકીશું જ્યાં સુધી કે આ જે સિંગનો કલર છે એ તમે જોઈ શકો છો આવી રીતના ચેન્જ થઈ જશે ત્યાં સુધી। તો જો તમે આપણે ખારી સિંગ તૈયાર છે। આપણે આને 5 થી 7 મિનિટ માટે થઈને જ આને આપણે ગેસ ઉપર શેકેલી છે। ગેસની ફ્લેમ અત્યારે મેં બંધ કરી દીધેલી છે અને હવે આપણે આ જે મીઠું ગરમ છે તો મીઠાની અંદર જ આપણે આને રાખશું, કારણ કે આમાં હજી થોડું ગરમના કારણે થોડી શેકાઈ જશે। તો ખારી સિંગ રેડી છે, તમે જોઈ શકો છો સરસ મજાની, બહારથી પણ સરસ એવી ખારી સિંગ।